લખતર શહેરના જૂના બસ સ્ટેન્ડ, શાક માર્કેટ, મેઇન બજાર સહિત અનેક વિસ્તારમાં રખડતા ભટકતા માલઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. વારંવાર પશુઓના હુમલાના કારણે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. ત્યારે લખતર શહેરના કેન્ટીનપરા વિસ્તારની અંદર 8 વર્ષના બાળકને એક ગાયે મચાવેલા તોફાની હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. લખતર શહેરના કેન્ટીનપરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ નાગરભાઈ મકવાણાનો 8 વર્ષનો પુત્ર રોહિત ઘરની બહાર રમતો હતો. તે દરમિયાન અચાનક રખડતી ગાય ત્યાં આવી ચડતા રમી રહેલા બાળકને શિંગડે ભરાવી ઉછળી ખૂંદતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે બાળક દ્વારા બૂમાબૂમ કરતાની જાણ પરિવારજનો, આજુબાજુના રહીશોને થતા પરિવાર તેમજ આસપાસના લોકો દ્વારા ધોકા અને પાઇપ લઈને આવી પહોંચ્યા હતા અને માંડ બાળકને ગાયના મારમાંથી છોડાવ્યો હતો. આ ઘટનામાં બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે લખતર શહેરમાં સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય એ માટે તંત્રએ ત્વરિત પગલાં લઈ લોકોને નિડરતા અને સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવું જોઈએ તેવી લખતરવાસીઓની માંગ છે. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.